ભરૂચ શહેરના કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દેશ અને રાજ્યના વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સંવાદ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત મહાનુભાવોને ભાજપ અને એનડીએ સરકારના સમયમાં થયેલા બદલાવો અને સકારાત્મક અનુભવો વિશે પ્રશ્ન કર્યો હતો, જેના પ્રતિસાદમાં મહાનુભાવોએ જણાવ્યું કે આજે ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસના નવા આયામો જોવા મળી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે આઝાદી બાદ લાંબા સમય સુધી દેશ માત્ર 2 પ્રકારની અર્થવ્યવસ્થા પર આધારિત હતો, જ્યારે આજે ભારત 8 વિવિધ ઇકોનોમી મોડલ સાથે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આજે પિનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન દેશમાં થઈ રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસને સતત આગળ ધપાવવા માટે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ વિઝન અનિવાર્ય છે, જે હાલ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. તેમણે 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં 100% મતદાન કરીને વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વિશ્વકર્માએ કહ્યું કે પાર્ટી પાસે આજે નેતૃત્વ, નીતિ અને વિઝનની ખોટ છે, જ્યારે ભાજપે વિકાસ અને ઉદ્યોગના ક્ષેત્રમાં ભરૂચ જિલ્લામાંથી વૈશ્વિક વિકાસ સુધીની સફળ ગાથા રચી છે. અંતે તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે ભાજપ છે એટલે દેશ અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા છે. આ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે મતદાન કરી પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.